નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. આજે ગુજરાતમાં 7 જિલ્લાના 825 કેન્દ્રો પર એલઆરડીની પરીક્ષા યોજાશે. 2.48 લાખથી વધુ ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપશે, જેની જવાબદારી 26,000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને સોંપાઈ છે. 12 જૂને અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ત્રીજા દિવસે 248 લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થયા બાદ 15ના ડીએનએ મેચ થતા 3 મૃતદેહ પરિવારોને સોંપાયા. બીજા ડીએનએ મેચ થતા અન્ય મૃતદેહો આજે પરિવારને સોંપાશે. આ મૃતદેહો મૃતકોના ઘર સુધી પોલીસ એસ્કોર્ટ સાથે પહોંચાડશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ દર્શનની તૈયારીઓ તેમના રાજકોટના નિવાસસ્થાને કરી દેવાઈ છે. અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસું ધમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાત્રે ગોંડલમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. મોડાસામાં મિની વાવાઝોડું આવ્યું તેમજ દાહોદમાં વીજળી પડતા પિતા પુત્રનું અને માંગરોળમાં એક મહિલાનું મોત થયું હતું. વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીની આગ 5 કલાકે ઠરી હતી. ફાયર બ્રિગેડની 5થી વધુ ટીમો આગને કાબૂમાં લેવા ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે આગ કાબૂમાં આવે ત્યાં સુધી આખું વેરહાઉસ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. ગોંડલના ખીમોરી તળાવમાં નાહવા પડેલા 2 મિત્રોના મોત થયા હતા. એક મિત્ર ડૂબવા લાગતા બીજાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ને બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 દેશોની 4 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. તેઓ આ પ્રવાસની શરૂઆત સાયપ્રસથી કરશે, ત્યારબાદ કેનેડા અને ક્રોએશિયા જશે. આ દરમિયાન તેઓ 27,745 કિલોમીટરનું અંતર કાપશે. મણિપુરમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશનમાં 328 હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં સેલ્ફ લોડિંગ રાઇફલ્સ અને આઈએનએસએસ જેવી રાઇફલ્સનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં ચંબા વિસ્તારમાં રસ્તા પર એક આખો પહાડ તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ વાહન એની ચપેટમાં આવ્યું નહીં. સ્થળ પર હાજર લોકોએ ભયનો અહેસાસ કર્યો અને દૂર જ થોભી ગયા હતા. આજે સવારે લગભગ 5:30 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આમાં પાયલટ સહિત 7 તમામ મુસાફરોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ છે. ચોમાસાએ ફરી ગતિ પકડી છે. 16 જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશમાં એન્ટ્રી કરી શકે છે. આજે સવારે રાજસ્થાનના જેસલમેરમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 23 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. શનિવારે મોડી રાત્રે ઈરાન અને ઇઝરાયેલે ફરી એકવાર એકબીજા પર અનેક મિસાઇલો છોડી હતી. બંને દેશો વચ્ચે 48 કલાકથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે તહેરાનમાં સંરક્ષણ મંત્રાલય અને શહરાન ઓઇલ ડેપો સહિત 150થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. અમેરિકામાં 2 ડેમોક્રેટિક સાંસદોને તેમના ઘરમાં ગોળી મારી દેવામાં આવી હતી. પહેલી ઘટનામાં ડેમોક્રેટિક સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ મેલિસા હાર્ટમેન અને તેના પતિ માર્કનું મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં ડેમોક્રેટિક સ્ટેટ સેનેટર જોન હોફમેન અને તેના પત્ની યવેટને ગોળી મારી દેવામાં આવી હતી. બંને ઘાયલ થયા છે. ઇમ્તિયાઝ અલીએ પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી છે. તે દિલજીત દોસાંઝ સાથે ફરી કામ કરશે તેમજ દેવાંગ રૈના અને શર્વરી વાઘ પણ તેની ફિલ્મનો હિસ્સો રહેશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.